એ હું ગોકુળનો ગોવાળિયો, હું ગોકુળનો ગોવાળિયો, તું ગોવાલણ ગોકુલની. હું ગોકુળનો ગોવાળિયો, તું ગોવાલણ ગોકુલની. હાલને રમીએ રાસ ગોરી, ચામી રમઝટ રાસની. હાલને રમીએ રાસ ગોરી, ચામી રમઝટ રાસની. હું ગોકુળનો ગોવાળિયો, હું ગોકુળનો ગોવાળિયો, તું ગોવાલણ ગોકુલની. હું ગોકુળનો ગોવાળિયો, તું ગોવાલણ ગોકુલની. તો ગોકુલમાં એક સમયે રાસ જામ્યો હશે અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાની વાસલડીના સૂરો છેડતા હશે. પણ દ્રશ્ય એવું કંઈક બન્યું છે કે રાધાજી રિસાઈને બેઠા છે અને કવિ દાન અલગારી એ દૃશ્યનું વર્ણન કરે. શું કે હે રંગ ભીની રાધાને લઈ બેઠી બાધા, કે રંગ ભીની રાધાને લઈ બેઠી બાધા. મોરલિયું બંધ કર માધા, કિયે છે એમ રંગ ભીની રાધા. તારી મોરલિયું બંધ કર માધા, કિયે છે એમ રંગ ભીની રાધા. એજી રંગ ભીની રાધાને લઈ બેઠી બાધા, રંગ ભીની રાધાને લઈ બેઠી બાધા. કે મોરલિયું બંધ કર માધા, કિયે છે એમ રંગ ભીની રાધા. તારી મોરલિયું બંધ કર માધા, કિયે છે એમ રંગ ભીની રાધા. તો એકવાર કૃષ્ણ અને રાધાજી એમ કહે છે કે હવે તારી આ મોરલીયું બંધ કર, નથી ગમતી તારી આ મોરલી, આ તારી મોરલીના સૂરો નથી ગમતા. પછી એ જ કૃષ્ણ જ્યારે ગોકુળને મૂકીને જતા હોય છે ત્યારે શું દ્રશ્ય છે કે ગોકુળનો પ્રાણ કાન ગોકુળને છોડી, મથુરાની ગલીઓમાં ગયો દલડા તોડી. એજી સૂની આ ગલીઓમાં ખાલી પો ખટકે, કે મોરલીના સુર સુણવા મન જોને ભટકે. કે ગોપીઓના કાન હવે નંદજીના લાલ, તને માતા જશોદા કરે છે પોકાર. કે અલગારી, હા અલગારી, કે અલગારી દાન કાન ગોકુળિયું ત્યાગી. એ અલગારી દાન કાન ગોકુળિયું ત્યાગી. પછી વન રાવણ વેણુ નથી વાગી, કિયે છે એમ રંગ ભીની રાધા. પછી વન રાવણ વેણુ નથી વાગી, કિયે છે એમ રંગ ભીની રાધા. અને એ જ કનૈયાની એક દિવસ એક માલધારી એનું વર્ણન કરે છે કે કનૈયો કેવો છે, કનૈયો કેવો દેખાય છે. તો એ કહે છે કે કનૈયા મુરલી વાળા રે, છોગાડા મુરલી વાળા રે, કાનુડા મુરલી વાળા રે, છોગાડા મુરલી વાળા રે. હે તમે જશોદા ના જયા રે, કનૈયા મુરલી વાળા રે. તમે જશોદા ના જયા રે, કનૈયા મુરલી વાળા રે. કે મને લાગો વાલા 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 વાલા, હે મને લાગો વાલા રે, કનૈયા મુરલી વાળા રે. કાનુડા મુરલી વાળા રે, છોગાડા મુરલી વાળા રે. કાનુડા મુરલી વાળા રે, છોગાડા મુરલી વાળા રે. તમે તો બહુ રૂપાળા રે, કાનુડા મુરલી વાળા રે. કાનુડા મુરલી વાળા રે, છોગાડા મુરલી વાળા રે.